જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 214. હે માનવ, હવે મનુષ્ય દેહ મળ્યો છે તો હવે સત્ય માટે જાગો. અનુમાની અને અંધશ્રદ્ધામાં રાખનાર ગુરુઓથી ભાગો. તો હે માનવ, જેને જોયો નથી તેને પિંડ ગોતવા મોકલનાર આંધળાઓની શિખામણથી જન્મ મરણ નહીં ટળે. આવા આંધળાઓને તમોએ કરોડપતિ બનાવી દીધા, પણ તમો તો આંધળા જ રહ્યા અને અલગ પુરુષની ઓળખાણ તો થઈ નહીં. કારણ કે આંધળાનો સંગ કર્યો તો આંધળો તો તમને 84ના ખાડામાં જ નાખવાનો. માટે સમજો, સત્ય પરમાત્માના પૂરા જ્ઞાનીઓ નીરખ કરીને પિંડમાં પરખવાનું કહે છે. થોડાક ગુરુઓ ફેરવો, ત્યારે તમને નક્કી થશે કે આંધળા કેટલા છે. પરમાત્માના જ્ઞાનીઓ કરોડોમાં કોઈક શબ્દ એમને એમ નથી બોલી ગયા. બીજું, આવા માગણિયા પરમાત્માના જ્ઞાનીઓથી ઓથ લઈને કરોડો પેટ ભરાવો તમને પરમાત્માના જ્ઞાનીની ભજનવાણી ઉલટ સુલટ સમજાવીને પોતાના દરિયા જેવડા પેટ ભરવા લાગી ગયા છે અને તમને 84ના ઝૂલે બેસાડે છે. તો હે માનવ, જાગો અને લૂંટાતા બંધ થાઓ. આ પાખંડીઓની અનુમાનીને અંધભક્તિ છોડો, અને નહીં છોડો તો 84 લાખ યોનિમાં ફરવું પડશે. આ 84ની ખાણીમાંથી મુક્ત થવું તે તો લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. તમે માનો તેવું સહેલું નથી. એ તો પરમાત્માના જ્ઞાનીઓ સત્ય પરમાત્માના પૂરા જ્ઞાનીઓનું કહે છે. પૂરા જ્ઞાનીના પ્રશ્નોનો જવાબ સંતોષકારી હોય છે, રામ ભરોસે. તો આ વાણીમાં અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે કે મેં તો બ્રહ્મના વિચાર કરી જોયા, તો એ તો મારા તારાથી ન્યારા છે. તેમાં જાગ્રત અવસ્થા નથી કે નથી કોઈ સ્વપ્નના પ્રસાર, સુષુપ્તિ નથી એટલે જાગ્રત કે સ્વપ્ન બંને નથી એટલે એ તુર્યાથી પાર છે. તે સદગુરુ કહે, એ જ વિશ્વ તેજસ પ્રગટ સાક્ષી મારો આધાર છે. સ્થૂળ સૂક્ષ્મ કારણ તો થાય અને અનેક વાર મટે. બ્રહ્મ તો સામાન્ય વિશેષના જાણતા છે. જે કલ્પિત અંશ બહાર એટલે કોઈ કલ્પના ન કરી શકે એવા બ્રહ્મ પોતે કલ્પનાથી બહાર એવા અંશ આદિ અંત મધ્ય નહીં. ભુજંગ દંડ બહાર એટલે ઝેરી સંસારથી બહાર એવા ચેતન સામાન્ય અક્ષય નિત્ય ખેલ બતાવે. તો અમારા સદગુરુ પ્રવીણરામ ગુરુએ નજર કરીને જોયું તો જ્ઞાન એટલે પરમાત્માના જ્ઞાનનો અનુભવ કરીને એક સાર સમજ્યા. જય સતગુરુદેવ. હે કરી જોયા મેં તો બ્રહ્મ વિચાર, મારા તરાતી ન્યારા. હે કરી જોયા મેં તો બ્રહ્મ વિચાર, જાગ્રત અવસ્થા તેમાં નહીં, નહીં કોઈ સ્વપ્નો પ્રસાર. કરી જોયા મેં તો બ્રહ્મ વિચાર, નહીં સુષુપ્તિ તમારામાં, હું તુર્યાથી હું પાર. કરી જોયા મેં તો બ્રહ્મ વિચાર, વિશ્વ તેજસ પ્રગટ સાક્ષી એ મારો આધાર. કરી જોયા મેં તો બ્રહ્મ વિચાર, સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકારણ હોય મટે અનેક વાર. કરી જોયા મેં તો બ્રહ્મ વિચાર, હું છું સામાન્ય વિશેષનો જાણતા, કલ્પિત અંશ બહાર. આદિ અંત મધ્ય નહીં હું, ભૃગંજ દંડ બહાર. કરી જોયા મેં તો બ્રહ્મ વિચાર,
હું ચેતન સામાન્ય અક્ષય નિત્ય વિશેષ ખેલ બતાવે. પ્રવીણ રામ ગુરુએ નજર કરી જોયું, અનુભવ જ્ઞાન સાર કરી જોયા. મેં તો બ્રહ્મ વિચાર. રામ તો સદગુરુએ મને આત્મરસના પ્યાલા પીવડાવી દીધા. તો હું તો આંખે પહોર બ્રહ્મના આનંદમાં ડોલતો ફરું છું. જેથી જન્મ મરણ કે કોઈ લાભ કે હાનિ કે સુખ દુઃખ રહે નહીં. વન કે વસ્તીમાં એક બરાબર રહું. નિર્ભય બનીને એક પરમાત્મામાં જ લાય લગાવીએ. પછી ભલે ને કોઈ સ્તુતિ કરે, એટલે કોઈ વખાણ કરે કે કોઈ નિંદા કરે, કોઈ સોફા ઢળાવે કે કોઈ ધૂળ ઉડાવે, કોઈ પકવાન જમાડે કે કોઈ ટુકડો રોટલો જમાડે, કોઈ સુખ સહજ સુવડાવે કે કોઈ ધરતી પર સુવડાવે, પરંતુ અદ્વૈત જ્ઞાન ક્યારેય નહીં છોડું. પ્રાણ જાય તો પણ ભલે જાય, એમ અમારા સદગુરુ પ્રવીણરામ આત્મ નિશ્ચય કરીને કહે છે. તો હે દાસલાલ, સત્ય સમજીને અજર અમર થઈએ. શ્રી સદગુરુદેવ. આત્મનુભવ રસના પ્યાલા સદગુરુએ દીધા પીવડાવી રે. આત્મનુભવ રસના પ્યાલા આઠે પોરમ સ્થાન ડોલું, બ્રહ્માનંદની અંદર રે. અનુભવ રસના પ્યાલા જન્મ મરણ લાભયો ને આને, સુખ દુઃખ વ્યાપે નહીં રે. અનુભવ રસના પ્યાલા વન વસ્તીમાં એક બરાબર, નિર્ભય બની લાચ લાવી રે. નિર્ભય બની લાય લાવી રે. આત્મનુભવ રસના પ્યાલા જાણી કોઈ કરો સ્તુતિ, જાણે કોઈ કરો નિંદા રે. જાણે કોઈ સોફા ઢળાવો, જાણે કોઈ ધૂળ ઉડાડે. આત્મનુભવ રસના પ્યાલા જાણે કોઈ પકવાન જમાડો, જાણે કોઈ ટુકડો રોટલો રે. આત્મનુભવ રસના પ્યાલા જાણે કોઈ સુખ સહજ સુલાવો, જાણે કોઈ ધરતી પર તરે. આત્મનુભવ રસના પ્યાલા જ્ઞાન અદ્વૈત ક્યારે ન છોડું, પ્રાણ જાય તો જાય રે. પ્રવીણ રામ કહે આત્મ નિશ્ચય કર, લાલય જર અમર સુખ થાય રે. આત્મનુભવ રસના પ્યાલા. રામ ભરોસે. કવિજન, કવિતા કરવાનું શીખો. તો શેની કવિતા કરવાનું કહે છે? તો પરમાત્માના જ્ઞાની પાસેથી જ્ઞાન લઈને, એમના શબ્દો હૃદયમાં ઉતારીને પરમાત્માના ગુણ ગાવાની કવિતા શીખવાનું કહે છે. ગુરુ વિના જ્ઞાન અને જ્ઞાન વિના કવિતા કરે એ મૂરખ ફરી મરવાના મંડાણ માંડે. એટલે પરમાત્માની ઓળખાણ હોય નહીં, ગુરુ ગાદીએ કેવી રીતે નિભાવી એ પણ ખબર હોય નહીં, અને જીવને ખોટા જ્ઞાન આપવા ગાદી જમાવીને જીવને 84માંથી બહાર નહીં નીકળવા દેવાના જ્ઞાન આપે, તો એ તો 84માં જાય કે નર્કમાં જાય, પણ બીજા જીવને 84માં રોકે છે. જેમાં સંખ્યા પતાકા અને મરકટ જાણો, એટલે આઠે તત્વ ઉપર મન વારાફરતું બેસે છે અને વાંદરાની જેમ કૂદ્યા કરે છે. ઘડીક આમ કૂદે, ઘડીક તેમ કૂદે. તો આ આઠે તત્વ કે ગુણ કર્મ પ્રમાણે જ છે. એટલે જે કર્મ વિનાના બનવાનું સદગુરુ કહે છે તે કાને ધરો. મન, ભય, જસરત, શુભ અશુભ તે 8 ગણ ચરવા.
એટલે સદગુરુ કૃપાથી સમજીને 3 ગુણ અને 5 તત્વ આ 3 લોકમાં પ્રસાર કરે છે. એમાં જે ગણ સ્વરૂપને ચરવા અને 8 તત્વનું એક તત્વને ગ્રહણ કરવું, જે પરમ તત્વ છે. હસ, ઘર, ખભ, ધન, દ્વિધા આદિમાં ત્યાગ બંધનના ઝરણા છે. મંડપ મધ્યમાં એટલે દેહ ભીતર, અંતમાં પણ એક જ ગણ વિચાર ઉર ધરવા. પિંગલ રહસ્ય પઢો ગુરુમુખ એટલે પિંગલા નાડીને જાણો કે એ ઓહમ છે અને પછી કાવ્ય કરવાના ચરણા લ્યો. અજ્ઞાની જીવ પૂરા વેદને પણ જાણે નહીં અને ગુરુચરણ વિના ઉજ્જડ ખરડા કરે. એટલે સત્ય જ્ઞાન વિના જીવને 84માં ભટકાવે. સદગુરુ પ્રવીણરામ સમજાવે છે કે જીવનના અધહરવા એટલે જન્મ મરણના દુઃખ હરવા. દાસલાલ સદગુરુ કૃપાથી પિંગલ છંદ ગાતા એટલે પિંગલા નાડી શું છે તે જાણીને કહેશે કે આપણે ધન્ય ભવ તરવા. એટલે સાચી સમજણ આવી કે ઇંગલછંદ શું છે, તેથી પર ધન્ય કવિ પરમાત્માને પામવા. જય સતગુરુદેવ. કવિજન શીખો કવિતા કરવાની, ગુરુ વિના જ્ઞાન, જ્ઞાન વિના કવિતા, મૂર્ખ માંડે મોરવાના. સંખ્યા પ્રસ્તાર સૂચિ નષ્ટ રે, અદિષ્ટ મેરુને ભરો, પતાકાયને મરકટ જાણો. 8 કર્મ ગુણ ધરજો, કવિજન શીખો કવિતા કરવાની. મન ભય જસરત શુભય શુભ તે, ગણો 8 પણ ચરવા. 3 વર્ણ પ્રસ્તાર કરે, ગણ સ્વરૂપને સરવા. કવિજન શીખો કવિતા કરવાની. અજગર, ખભો, ધન, દ્વિધા આદિમાં ત્યાગ બાંધ ગણ જરણા. મંડપ મધ્યમાં ચટક યંતમાં, ગણો વિચાર યુર ધરવા. કવિજન શીખો કવિતા કરવાની. પિંગલ રહસ્ય પઢો ગુરુમુખ, પછી લ્યો કાવ્ય શરણા. વેદ ચરણ વિના ચાલતા અજ્ઞાની, કરતા યુજડ ખરણા. કવિજન શીખો કવિતા કરવાની. સદગુરુ પ્રવીણ રામ સમજાવે, જીવનના યધરવા. દાસલાલ પિંગલ છંદ જ્ઞાતા, કવિ ધન્ય ભવ તરવા. કવિજન શીખો કવિતા કરવાની. રામ ભરોસે. તો પ્રભુનો માર્ગ તો કોઈ જાણનહારા જ જાણે છે. કઠિન પંથ વૈરાગ એ કોઈ શુરા સંત જ ધારી શકે છે. પ્રભુને પામવાનો માર્ગ તો સૂળની સેજ છે, પરંતુ શુરા સંત ભોગનો ત્યાગ કરીને સૂળની પથારી પસંદ કરે છે. જ્ઞાન, ભક્તિ, વિરહ એ જ એમના મસ્તાના સાર છે. જે સદગુરુ એ રાહ જાણે છે અને પરમ જિજ્ઞાસુઓને પાર ઉતારે છે. મમતા, મદ ત્યજીને હરખ શોક મનાવતા ટાળે છે. એવા ઉત્તમ ગુરુની મહેર થતાં કવિઓના ઉત્સાહ લખ્યા એટલે પરમાત્માના ઘરના આનંદ માણ્યા. એવા અમારા સદગુરુ પ્રવીણરામ સતલહેર, જે જ્ઞાનની લહેર કહે છે તે એક સાર ફેલાણી. રામ ભરોસે. જય સતગુરુદેવ. હરિનો માર્ગ જાણે જાણનારા રે, કઠિન પંથ વિરાગ રે. સુરા સંત મોત ધારો રે,
હરિનો માર્ગ જાણે જાણનો હારા રે સુડીની રે સેજ ત્યાગ ભોગ સંસાર જ્ઞાન ભક્તિ વિરહુએ જ મસ્તાના કોઈ સારો રે હરિનો માર્ગ જાણે જાણનો હારા રે સદગુરુ જાણે રા પરમ જિજ્ઞાસુ પારો રે મમતા મદ ત્યજો વીરે હરખ મનાવું તો ટાળો રે હરિનો માર્ગ જાણે જાણનો હારા રે ઉત્તમ ગુરુની મેર રે લખિયા પીયું ચાહો રે પ્રવીણ રામ સતલોર પેલાણી રે પ્રવીણ રામ સતલોર રે પેલાણી એક સારું રે હરિનો માર્ગ જાણે જાણનો હારા રે રામ ભરોસે